જય મકાડી, આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેલનસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. પહોંચી ગયા છે એક રેસ્ક્યુ સ્થાને, જે ગામનું નામ છે વાવડી ગામ. કોઈવાવ કોસિયાની આગળ આવેલું આ વાવડી ગામ છે. સરપંચ શ્રી અંબુભાઈ નામ છે એમનું. એમના ઘરની અંદર કંઈક સાપ દેખવા મળ્યો છે, લગભગ કોબરા છે એમના કીધા પ્રમાણે, ફોન માંડે છે. તો અત્યારે પહોંચી ગયા છે. લગભગ આપણે પાવી જેતપુરની અહીં સુધીની વાત કરીએ તો 12-13 કિલોમીટર થાય. 12-13 કિલોમીટરના અંતરે લગભગ 25-30 મિનિટની અંદર આપણે પહોંચી ગયા છે. અહીં બધા ગામના લોકો એને જોવા માટે બી ઊભા જ છે, આપ જોઈ શકો છો. તો અંદર જઈએ, જોઈએ શું કન્ડિશન છે. આપણે આ હુક આપણી જોડે રાખ્યો છે, સ્ટીક, જોઈએ કન્ડિશન કેવી છે, ત્યારબાદ એને પછી રેસ્ક્યુ કરીએ. જઈએ અંદર ને જોઈએ શું કન્ડિશન છે. લાગશે આપણને હુક યુઝ કરવાનું તો કરશું, નહીં લાગે તો નહીં કરીએ. બાકી જે રીતે સેફલી રેસ્ક્યુ થતું હોય, એને નુકસાન ના પહોંચે, આપણને નુકસાન ના પહોંચે, એ રીતે એને રેસ્ક્યુ પણ કરીએ. ચાલો. આગળ જ છે ગેસના બોટલની બાજુ. આગળ જ છે. આ ઢોકના લઈ લો ને. વાંધો નહીં, મેં લઈ લઈશ. તો મિત્રો, અત્યારે આપણે રેસ્ક્યુ સ્થાને પહોંચી ગયા છે. આ જે રસોડું છે, અહીંયા ગાડી ઘણા બધા લોકો એને જોવા પણ ઊભા થઈ ગયા છે, આપ જોઈ શકો છો. તો જે રસોડું છે એની અંદર જ કોબરા એટલે કે નાગ, આપણી ભાષામાં એને નાગ કહેવાય, અમારી દેશી ભાષામાં એને ફેણીઓ કહે છે, ફૂફાડીઓ કહે છે, અને સુપડીવાળો આપ જોઈ શકો છો. જે સુપડી એટલે કે જે ફોન માંડે છે એને સુપડી પણ કહેતા હોય છે. લગભગ ગુસ્સામાં છે એટલે આપણે એને ઇનડાયરેક્ટલી હેન્ડલી ફ્રીલી યુઝ નથી કરતા. અને જોઈએ આમ કેરફુલ શાંતિથી રેસ્ક્યુ થાય એ માટે આપણે એને નુકસાન ના થાય વધારે પડતું, અને આપણને પણ કોઈ જાતનું નુકસાન ના થાય એ પ્રમાણે આપણે એને કેરફુલી રેસ્ક્યુ કરી લઈએ. ધીમા રહીને પછી એને બહાર લઈ લઈશું. જે માહિતી આપ જાણીએ આપીશું પછી ત્યાર ચાલ બહાર નીકળો. જોઈ શકો છો, આ બધા એને જોવા માટે ઊભા પણ થઈ ગયા છે. તો મિત્રો, આ જે સાપ છે એને અંગ્રેજીમાં કોબરા કહેવાય છે, ગુજરાતીમાં નાગ કહેવાય છે, અને અમારી દેશી ભાષા એની છે ગામડાની, એમાં આને ફેણીઓ કહે છે. કેમ કે ફણ માંડે છે અને ફૂફાડીઓ પણ કહે છે, એનો અવાજ ફૂફાડા કરતો હોય. એટલે આપ જોઈ શકો છો, લગભગ 4.5 થી 5 ફૂટનો આ નાગ છે, આપ જોઈ શકો છો વિડીયોમાં. તો આ જે નાગ હોય છે એ ખૂબ જ ઝેરીલો હોય છે. એની જોડે કોઈ પણ જાતના હડપલા ના કરવા જોઈએ. આપ જોઈ શકો છો કેટલો ગુસ્સો કરી રહ્યો છે. અત્યારે એ ફૂલ ગુસ્સામાં છે, એટલે મેં આ હુક દ્વારા એને થોડો બહાર કાઢી અને ત્યારબાદ એને પૂંછડીથી ઉચકી લીધો છે. બાકી જેન્યુઅલી અમે એને ફ્રી હેન્ડલ જ કરતા હોય છે, કેમ કે નાગ એકદમ બાઇટ નથી કરતા. અને ઇન્ડિયાની અંદર વધારે પડતા આ સાપથી જ કરડવાથી મૃત્યુ પણ થાય છે, એ પણ ના ભૂલવું જોઈએ.
આમ જોઈએ તો બધા એવું જાણે છે કે પેડ એટલે કે રસલ વાઇપર જે ખડચીતોડ આવે એના એ ગુસ્સાવાળો હોય છે અને એનાથી બાઇટ થતી હોય છે, પણ એવું નથી હોતું. વધારે પડતા બાઇટ એટલે કે મૃત્યુ બી આનાથી જ થતા હોય છે, એટલે આનાથી બચીને રહેવું જોઈએ. 35 થી 40 મિનિટનો ટાઈમ હોય છે આ બચકું ભરે પછી, એટલે બને એટલું જલ્દી આપણે જે એમડી હોસ્પિટલ હોય આપણા નજીકની અંદર ત્યાં પહોંચવું જોઈએ. ગુજરાતમાં 56 ટાઈપના સાપ જે જોવા મળે છે એની અંદર 4 જ ઝેરીલા હોય છે, બીજા ઝેર વગરના હોય છે. પછી ઝાડફૂંક તંત્ર મંત્રની અંદર આપણે પડીએ અને જઈએ તો ત્યાં સારું થતું હોય, તો એવું નહીં સમજવાનું કે ઝેરેલું સાપ કરડેલું હોય ને પછી સારું થતું હોય છે. એ 56ની અંદર જે બિનઝેરી સાપો હોય છે, ધામણ હોય છે, રૂપસુંદરી હોય છે, વરુણધતી હોય છે, આમ ઘણા બધા એવા સાપ હોય છે જે સાપોની અંદર બિલકુલ ઝેર નથી આવતું અને એવા બચકા ભરે અને ઝાડફૂંક બંત્ર તંત્ર અને બળવાઈમાં જતા હોય એટલે બચાવી લે એવું માની લેતા હોય છે, પણ એવું નથી હોતું. આ સાપ કરડે તો સીધા આપણે હોસ્પિટલ જ જવું જોઈએ. આ સાપમાં ફૂલ ઝેર હોય છે. 2-5 લાખ રૂપિયા ખર્ચો થતો આ બચકું ભરે તો, કેમ કે એન્ટીવેનમ જે આવે છે મોંઘી આવતી હોય, 1800 થી 2200ની એક એન્ટીવેનમ આવતી હોય, એ 50 થી 100 ઇન્જેક્શન મૂકવાના આવે, એ બોટલની અંદર નાખીને આપતા હોય છે. ઇનડાયરેક્ટલી ના આપી શકાય અને અમુક લેબોરેટરી ટેસ્ટ દ્વારા ખબર પડે કે સાપે કરડેલું છે તો એનું પોઈઝન બોડીમાં ઇન્જેક્ટ છે કે નહીં, ત્યારબાદ એના એન્ટીવેનમ ડોઝ અપાતા હોય છે. ઇનડાયરેક્ટલી નથી આપી શકાતા, કે જે એન્ટીવેનમ બનતું હોય છે એ આ કોબરા કે પછી વાઇપર એમના ઝેરમાંથી જ બનતું હોય છે. અમુક ટાઈપ ઓફ પ્રોસેસર આવે એના થ્રુ એ બનતું હોય છે. તો એ જે એન્ટીવેનમ હોય છે એ પણ એક પ્રકારનું ઝેર જ હોય છે. એટલે સાપ જો ઝેરેલો કરડેલો હોય અને ઝેર છોડેલું હોય, અમુક વખત એવું પણ બનતું હોય છે કે સાપ કરડે ખરો પણ ઝેર નથી છોડતો, એટલે એમડી ડૉક્ટર જે હોય જ્યાંની સુવિધા ઉપલબ્ધ હોય એન્ટીવેનમની, એ લોકો પહેલાં ટેસ્ટ કરતા હોય કેટલું પોઈઝન બોડીમાં ઇન્જેક્ટ થયું છે, ત્યારબાદ આને એ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો આ જે કંઈક હું જાણું છું, જેટલી માહિતી જાણું છું એ આપણને જણાવી છે. ફેસબુકમાંથી જોતા હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને ફેસબુકમાં હો તો ફોલો કરી લેજો એક આવી માહિતી જાણવા માટે. અને કંઈક માહિતી જાણવાની આપને ઈચ્છા હોય તો આપ મને કમેન્ટ કરી અને મારા નંબર થ્રુ પણ જણાવી શકો છો. મને જેટલું જાણતો હશો એટલું હું જણાવી દઈશ. પેલી ગાડી છે ને તો ડબલ્યુ લટકે છે, એ મને ખોલી ના દેજો જરી. એ મેં કશું નંબર તો અમે ગેહડો તો અમે તાણી હોય ની નમે મારી જો તો મિત્રો હવે જે આ સાપ છે એને સાપ એટલે કે નાગ જ છે, એક પ્રકારનો સાપ કહેવાય ને, એની સ્પીસીસની વાત કરીએ તો નાગ કહેવાય. એટલે હવે સફળતાપૂર્વક જે આપણે એને નુકસાન ના પહોંચે એ રીતે રેસ્ક્યુ કર્યો એના દ્વારા આપણને પણ કોઈ નુકસાન નથી પહોંચ્યું. હવે એ જ રીતે એને શાંતિથી પ્રેમથી આ ડબ્બામાં મૂકી દઈએ, ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં એટલે કે જ્યાં એને અનુકૂળ આ નજીક હશે એને અનુકૂળ આવે એ જગ્યાએ ઘર વસવાટ ના હોય, નોન રેસિડેન્ટ એરિયા હોય એવી જગ્યાએ આપણે મુક્ત કરી દઈશું. ઢોકળું કહો મેં કીધું ભૂલી નહીં આવે ને ત્યાં પાછળ ઢોકળું કરે. ચાલો
કો મરી જાય હવા તો રોકાય ને પણ અમે રેડી કરીને આવેલા છવી 27 વર્ષ થયો કે હાળા પકડતે ચાલીને 2 નો થઈ ગયો મેં 15 નો તો